નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કે એસ ઝવેરી કોમર્સ કોલેજ વિમળા વિદ્યાલય ગઢ. આપણે ટીવાય બીકોમ સેમ 5 ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રમાં MCQ પ્રશ્નોની જે ચર્ચા ચેપ્ટરના અંતે આવેલા છે એની ચર્ચા આપણે 5 ચેપ્ટર સુધી જે છે એ MCQ જોયા હતા. જે આ વિડીયો લેક્ચરમાં પ્રકરણ 6 અને 7ના જે MCQ છે એ MCQની આપણે ચર્ચા કરીએ, એટલે કે વિકલ્પો જોઈએ. તો છઠ્ઠા પ્રકરણનું નામ છે ભારતનું બેન્કિંગ વ્યવસ્થા. તો તેના વિકલ્પો બાકી હતા. 6 અને 7ના વિકલ્પો જે છે એ વિકલ્પોની આ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ. તમને ખબર જ છે કે જે MCQ પરીક્ષામાં વારંવાર પૂછાય છે, તો એ પરીક્ષામાં આપણે આ MCQની ચર્ચા કરીએ તો એના ઉપર તમે વધારે ધ્યાન આપશો. તો અહીંયા પહેલો જે વિકલ્પ છે પ્રકરણ 6ના MCQ છે ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાનું માળખું, તેના પર જોઈએ છે. પ્રકરણ નંબર 6ના અને પછી પ્રકરણ નંબર 7ના જોઈશું. બેના MCQની ચર્ચા વિડીયો લેક્ચરમાં કરીશું. તો પહેલો પ્રશ્ન છે, વિકલ્પ છે, નીચેના પૈકી કઈ ભારતની મધ્યસ્થ બેંક કે કેન્દ્રીય બેંક તરીકે કાર્ય કરે છે? નીચેના પૈકી કઈ બેંક ભારતની મધ્યસ્થ બેંક તરીકે કે કેન્દ્રીય બેંક તરીકે કાર્ય કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતની મધ્યસ્થ બેંક તરીકે કાર્ય કરતી જોવા મળે છે. તો એ વિકલ્પ સાચો વિકલ્પ જોવા મળે છે. ત્યારબાદ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે થયું? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે થયું? 1935, 1947 કે 1949? તો વિકલ્પ એ સાચો વિકલ્પ છે. 1935માં જે છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ થયેલું જોવા મળે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અગાઉ કયા નામથી ઓળખાતી હતી? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અગાઉ કયા નામે ઓળખાતી હતી? સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા કે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા? તો ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતી હતી. તો બ વિકલ્પ સાચો વિકલ્પ થયેલો જોવા મળે છે. ત્યારબાદ છે, કયા વર્ષમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અસ્તિત્વમાં આવી? કયા વર્ષમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અસ્તિત્વમાં આવી? તો એ 1947, બ 1955, ક 1969? તો અહીંયા બ વિકલ્પ એ સાચો વિકલ્પ થયેલો જોવા મળે છે. એટલે 1955માં જે છે એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અસ્તિત્વમાં આવેલી જોવા મળે છે. તો બ વિકલ્પ સાચો વિકલ્પ છે. ત્યારબાદ છે 5, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એસોસિએશન બેંકોની સંખ્યા હાલ કેટલી છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એસોસિએટ બેંકોની સંખ્યા હાલ કેટલી છે? 7, બ 4 કે ક 5? તો 7 એસોસિએટ બેંકોની સંખ્યા કેટલી છે? 7. તો એ વિકલ્પ સાચો વિકલ્પ જોવા મળે છે. ત્યારબાદ છે 14 મોટી વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે કરવામાં આવ્યું હતું? 14 મોટી વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે કરવામાં આવ્યું હતું? ઓગસ્ટ 1947, બ જુલાઈ 1969 કે એપ્રિલ 1980? તો અહીંયા જે છે એ જુલાઈ 1969માં જે છે 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું જોવા મળે છે. તો બ વિકલ્પ સાચો વિકલ્પ થયેલો જોવા મળે છે. ત્યારબાદ છે, ભારતમાં ખેતી ક્ષેત્રે ટૂંકા અને મધ્યમ ગાળાનું ધિરાણ પૂરું પાડતી નીચેની પૈકી કઈ સહકારી સંસ્થાઓ છે? ભારતમાં ખેતી ક્ષેત્રે ટૂંકા અને મધ્યમ ગાળાનું ધિરાણ પૂરું પાડતી નીચેની પૈકી કઈ સહકારી સંસ્થાઓ છે? તો એ પ્રાથમિક સહકારી ધિરાણ મંડળીઓ, બ જિલ્લા મધ્ય સહકારી બેંકો કે રાજ્ય સહકારી બેંકો કે ઉપરની ત્રણેય? તો અહીંયા જે છે એ ત્રણેય જે છે ટૂંકા અને મધ્યમ ગાળાનું ધિરાણ પૂરું પાડતી બેંકો છે. એટલે ખ વિકલ્પ એ સાચો વિકલ્પ થયેલો જોવા મળે છે. એટલે ઉપરની ત્રણેય સંસ્થાઓ જે છે એટલે ખ વિકલ્પ સાચો વિકલ્પ થયેલો જોવા મળે છે. ત્યારબાદ છે, નીચેના પૈકી કઈ સંસ્થા વિકાસશીલ બેન્કિંગ સંસ્થા નથી?
નીચેના પૈકી કઈ સંસ્થા એ વિકાસશીલ બેન્કિંગ સંસ્થા નથી? તો એક ઔદ્યોગિક વિકાસ બેંક, ઔદ્યોગિક નાણાં નિગમ, રાજ્ય નાણાં કોર્પોરેશન કે નાગરિક સહકારી બેંક. તો અહીંયા નીચે પૈકી કઈ સંસ્થા વિકાસશીલ બેન્કિંગ સંસ્થા નથી? તો નાગરિક સહકારી બેંક એ વિકાસશીલ બેન્કિંગ સંસ્થા નથી. તો બ સાચો વિકલ્પ બનતો જોવા મળે છે. તો અહીંયા પ્રકરણ 6માં જે છે એ 8 વિકલ્પો આપેલા છે તે આપણે જોયા. હવે પ્રકરણ નંબર 7ના જે વિકલ્પોની આપણે ચર્ચા કરીએ. પ્રકરણ નંબર 7માં જે છે ચેપ્ટરનું નામ છે ભારતમાં સહકારી બેન્કો. તો તેના વિકલ્પોની ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરીએ. ભારતમાં સહકારી બેન્કો. તો એમાં જોઈએ તો ભારતમાં સહકારી બેન્કો. તો ભારતમાં સહકારી ધિરાણ મંડળીઓ અંગેનો કાયદો સૌપ્રથમ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? ભારતમાં સહકારી ધિરાણ મંડળીઓ અંગેનો કાયદો સર્વપ્રથમ કયા વર્ષે પસાર કરવામાં આવ્યો હતો? અ 1904, બ 1912 કે ક 1918? તો અહીંયા અ 1904 એ સાચો વિકલ્પ થયેલો જોવા મળે છે. તો એ વિકલ્પ સાચો વિકલ્પ છે. ત્યારબાદ છે ભારતમાં દરેક રાજ્યમાં રાજ્ય સહકારી બેન્કોની સ્થાપના માટે કઈ સમિતિએ અને કયા વર્ષમાં ભલામણ કરી હતી? ભારતમાં દરેક રાજ્યમાં રાજ્ય સહકારી બેન્કોની સ્થાપના માટે કઈ સમિતિ અને કયા વર્ષમાં ભલામણ કરી હતી? અ 1912 મિન્ટો મોલ સમિતિ, બ 1914 મેકેલન સમિતિ, ક 1931 કેન્દ્રીય બેન્કિંગ તપાસ સમિતિ. તો અહીંયા 1914 મેકેલન સમિતિ સાચો વિકલ્પ છે. એટલે બ વિકલ્પ સાચો વિકલ્પ થયેલો જોવા મળે છે. ત્યારબાદ છે નંબર 3. ભારતમાં સહકારી ધિરાણ ત્રિસ્તરીય માળખા અન્વયે નીચેના પૈકી કઈ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવે છે? ભારતમાં સહકારી ધિરાણના ત્રિસ્તરીય માળખા અન્વયે નીચેના પૈકી કઈ સંસ્થાનો સમાવેશ કરવામાં આવે છે? પ્રાથમિક સહકારી કૃષિ ધિરાણ મંડળીઓ, જિલ્લા મધ્ય સહકારી બેન્કો, રાજ્ય સહકારી બેન્કો કે ઉપરની ત્રણેય? તો આપણે જોઈએ છીએ કે અહીંયા જે છે એ ઉપરની ત્રિમાળખા જે ભારતમાં રચાયેલું છે તો ઉપરની ત્રણેય બેન્કો સમાવેશ થયેલો જોવા મળે છે. તો ઉપરના ત્રણેય વિકલ્પ સાચા છે. તો ડ વિકલ્પ સાચો વિકલ્પ થયેલો જોવા મળે છે. ત્યારબાદ છે ભારતમાં સહકારી ધિરાણ સંસ્થાઓ ખેતીને નીચેના પૈકી કયા પ્રકારનું ધિરાણ પૂરું પાડે છે? ભારતમાં સહકારી ધિરાણ સંસ્થાઓ ખેતીની નીચે પૈકી કઈ પ્રકારનું ધિરાણ પૂરું પાડે છે? ટૂંકા અને મધ્યમ ગાળાનું, લાંબા ગાળાનું કે અતિ લાંબા? તો ટૂંકા અને મધ્યમ ગાળાનું ધિરાણ પૂરું પાડે છે. તો અવિકલ્પ સાચો વિકલ્પ થયેલો જોવા મળે છે. ત્યારબાદ છે ભારતમાં જિલ્લા મધ્ય સહકારી બેન્કોની સ્થાપના કયા કાયદા અન્વયે કરવામાં આવી છે? ભારતમાં જિલ્લા મધ્ય સહકારી બેન્કોની સ્થાપના કયા કાયદા અન્વયે કરવામાં આવી છે? અ 1904 કાયદા અન્વયે, બ 1912 કાયદા અન્વયે કે ક 1914 કાયદા અન્વયે? તો 1912 કાયદા અન્વયે કરવામાં આવ્યું છે. તો બ વિકલ્પ એ સાચો વિકલ્પ થયેલો જોવા મળે છે. ત્યારબાદ છે ભારતમાં કૃષિ ધિરાણ ક્ષેત્રે ટોચની સંસ્થાકીય એજન્સી કઈ છે? જિલ્લા મધ્ય સહકારી બેંક, રાજ્ય સહકારી બેન્કો, ખેતી અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક. તો અહીંયા જે ક ખેતી અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક એ સાચો વિકલ્પ છે. તો ક વિકલ્પ એ સાચો વિકલ્પ થયેલો જોવા મળે છે. ત્યારબાદ છે 7. ભારતમાં સહકારી પ્રવૃત્તિ નિષ્ફળ ગઈ છે પરંતુ તેની સફળ બનાવી જ રહી. આ વિધાન નીચેના પૈકી કઈ સમિતિના અહેવાલમાં આપ્યું છે? ભારતમાં સહકારી પ્રવૃત્તિ નિષ્ફળ રહી છે પરંતુ તેનો સફળ બનાવી જ રહી. આ વિધાન નીચેના પૈકી કઈ સમિતિના અહેવાલમાં આપ્યું છે? ગોરવાલ સમિતિ, દાંતોલા સમિતિ કે લાકડાવાળ સમિતિ? આ ચોપડીમાં પેલું નથી, હવે મળે તો હું તમને કહી દઈશ. નંબર 8. નીચેના પૈકી કઈ સંસ્થા ખેતી ક્ષેત્રે લાંબા ગાળાનું ધિરાણ પૂરું પાડે છે?
પ્રાથમિક અને રાજ્ય સહકારી કૃષિ ગ્રામ વિકાસ બેંક, રાજ્ય સહકારી બેંક, જિલ્લા મધ્ય સહકારી બેંક. બ રાજ્ય સહકારી બેંક, તો બ વિકલ્પ સાચો વિકલ્પ પેલો જોવા મળે છે. ત્યારબાદ છે નાગરિક સહકારી બેંકો પર નીચેના પૈકી કોનો અંકુશ હોય છે? કેન્દ્ર સરકાર, બ રાજ્ય સરકાર, ક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કે ખ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો કેન્દ્ર સરકાર, નાગરિક સહકારી બેંકો પર નીચેના પૈકી કોનો અંકુશ હોય છે? તો કેન્દ્ર સરકારનો અંકુશ હોય છે. બરાબર. છેલ્લે 10મા નંબરનો વિકલ્પ, નાગરિક સહકારી બેંકોની નિષ્ફળતા માટે નીચેના પૈકી કયું કારણ જવાબદાર છે? બેંકો દ્વારા થયેલા અસલામતીભર્યા ધિરાણ, સ્થાપિત હિતોના હાથોમાં બેંકોનું વહીવટનું કેન્દ્રીકરણ, નબળી ભ્રષ્ટ નેતાગીરી, અપૂરતી દેખરેખ અને નિયમન, કે ઉપરના ચારે કારણો. તો અહીંયા જે છે એ ઉપરના ચારે કારણો જવાબદાર છે. તો ખ વિકલ્પ સાચો વિકલ્પ પહેલો જોવા મળે છે. તો અહીંયા આપણે પ્રકરણ નંબર 6 અને 7ના વિકલ્પોની ચર્ચા કરી. તો તમે વિકલ્પો પર થોડું ધ્યાન આપશો. પરીક્ષામાં 10-15 માર્કના પૂછાય છે, તો વિકલ્પો પર વધારે ધ્યાન આપશો. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું.